ઓ ડબલ કેરમ હારી ગયો ને એમ. હા પેંડો ખાઈ કેટલી દાંડ એટલી પહેલી વાર હાર્યો ને. જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા આજના બ્લોગમાં. આજની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી. અને સાંજે કોણ આવ્યું હતું ખબર છે કોઈને? મારા બ્લોગમાં છેલ્લે એન્ડમાં આવ્યા છે કે નકશુભાઈ, પછી પીયુ, પ્રભુ અને હરેશ, એટલે બધા આવ્યા છે. જઈએ આપણે ઘરે, મળીએ બધાને. અને આજે સન્ડે છે એટલે કંઈક પ્લાન કરીશું કાંઈક જવાનું. પછી એ તો જોયું જાય પછી ક્યાં જઈએ તો કાંઈ નક્કી નહીં. અને કાલ તમને દર્શન કરાવીશ આજને. અને જો ઓલી લાઇટ હું તમને કાલના બ્લોગમાં કહેતો હતો એ જો સામે લાઇટું છે બધી 5 લાઇટો નાખી છે, 5. અને હું કૂતરા હાટું બિસ્કિટ પણ લાવ્યો છું. આપણે બિસ્કિટ આપી દઈએ. હું કૂતરા ગોતું છે, કૂતરા છે ક્યાં પણ જો કોઈને દેખાય અહીંયા હુતા છે જોઈ રહ્યા. તો ફટાફટ કૂતરાને આપણે બિસ્કિટ આપી દઈએ. ઓલા બેનને મેં ચા પણ આપી દીધી. તારા એકલાના નથી હો બિસ્કિટ, આ બિચારા બેને આપજો. જો અહીંયા નાખ્યો ને સામે નાખ્યું તો આ બધું ઈ જ ખાઈ જાય. જો એવું લાગે મને. બસ ખાઈ જાઓ ને, કાલ મળીએ આપણે. Nice and slow. Talk back singing, let the rhythm flow. તો ફિલહાલ મહાદેવના મંદિરે તે આવી ગયું છું ઘરે. તો ઘરે આપણે જોઈએ મોટબા નકશોની કઈ ગયા હે? અલા લે નકશોની તો કનાડી ગયા આપણે કાકા પડ્યા દાદા ન્યા. અને આ હું આપજો ગાઈશ, આ હું. અને મહાદેવના મંદિરેથી આવીને ગાડી અમે પાર્કિંગ કરી છે. અને મારા નસીબ જુઓ તમે એકવાર. તો નસીબ જુઓ આપણે કેટલા સારા છે કે મંદિરે જ આવ્યો, હજી આવ્યો જ છું તો જો પાણી વરસાદ જો આવ્યો જો કેવા પલ્લી ગયો ને. આપણે આવ્યા એટલે આપણે આવતા તો ત્યાં સુધી એક વરસાદ નહોતો આવતો, આમ એક ટીપું દે. અને અત્યારે જુઓ તમે. અને આ ગરમી પાછી એવી જ છે કે વરસાદ થાય એવી. આ બધા કેટલા બધા થાય છે બોલ. આજ તો સન્ડે છે, આ બધા નવી નવા બધા નીકળે છે, ફરવા જાય બધા. તો ફિલહાલ આપણે ચા લઈ જાય છે નાસ્તો. આ મમ શું બોલે છે નકરું? હાલ તો આપણે જાવી દુકાનમાં. આજ રવિવાર છે એટલે કાલ સોમવારે શું છે મમ? પોપકોર્ન નો ઉતાર. પોપકોર્ન ઉતારે? મેં તો 2 ગાડી અંદર લઈ લીધી ગાઈશ. કારણ કે મેં તો ખોટો વરસાદ આવે ને ખોટો ગારો થાય, ઘડીક તડકો આવે ને ઘડીક વરસાદ આવે, ઘડીક તડકો આવે ઘડીક વરસાદ આવે, એમ થતું હતું. એટલે મેં 2 મીધો લઈ લેવા દે અંદર. બરાબર ઋતિક જાગ્યો કે નહીં? ઋતિક હે ત્યાં નાહી લીધું શું તે? તો બાકી છે હજી, આ તો મોટું થયું તો કેમ આ ધંધ નાવાનું? તારો મોનો નાહી લે મામા એક સરપ્રાઈઝ. હું પછી કહીશ કા કે ને યાર સરપ્રાઈઝ તું ક્યાં મારી ગયો હે? તમે કીધું તું 2 દિવસ. હા લા એ જે ગાઈસ કહેવાનું છે હજી મારે કે શું છે આમ વાત. એ તો આજનું થંબનેલ પણ હશે એટલે હજી કાલ કહીશ તમને. તો ફટાફટ અત્યારે હું ઋતિકભાઈ થોડીક એક ઇનિંગ રમી નાખીએ અને સન્ડેની મોજ કરીએ. અને ઋતિકભાઈ અમારે કાંઈ કહેતો નથી યાર કે હું છે એમ. કેને યાર આવું શું કરે એટલે બદલો લેસ તું હે? જો કાંઈ મેં હજી કાલનું ઓલું કીધું નથી ને એટલે એ જો અત્યારે કેવો બદલો લેશે. કાંઈ વાંધો નહીં તમ તારે. હમણાં એ તો જોયું તા કે સરપ્રાઈઝ શું છે એમ. બરોબર ને? તો હાલો એક ઇનિંગ થઈ જાય ગાઈસ. લિટરલી હે હાલી હોય નીકળ્યો ભાઈ. લિટરલી જામ છે યાર મેચ. કેરમ હારી ગયો ને એમ. હા તમને કેમ ખબર? આવડતું હે ન આવડતું હોય તો રમતો ન આવડતો. તમને કેમ ખબર? હું ત્યાં જોતી હતી. વાહ. હા ગાઈસ મારા મમ્મી જોતા હતા કેરમ અને હું હારી ગયો. મારો મમ્મી કે હારી ગયો ને એ કે એ તો હા ઋતિક દર વખતે જીતી જાવ દર વખતે. ના એક વખતે હું નથી જીતવા હજી સુધી. હવે મોટબા શું કે છે? હા જીતી જાવ તમે. હારી ગયો હું જીતી છે. બાએ અત્યારે એમ કીધું એ હારી ગયો નહીં કે ઘરમાં બધા ખબર પડી ગઈ. હારી જા પૂછ્યું કે કોઈ ખબર જ નથી. હું એટલે હાથ
પડે ને એવો પડતી ને એવો પછી ફૂલ એક્સાઇટમેન્ટ છે સમજો ઊભું થવું છે એને હવે હાલવાનો મને ઊંચી જો થાય હા કશ કેવી ઊંચી થાય જોજો હમણાં હા તો પડા થવું છે જો થાય ઓ ભાઈ આમે જો તમે એકવાર એ હોય જો ટીકા રાધે રાધે કરવા હાલો કર્યું રાધે રાધે કર્યું ગાય છે ને 2 દાંત ને 3 દાંત આવ્યા ટોટલ 3 દાંત છે ભાઈ મામા હા સરપ્રાઈઝ આવી ગયું હું ઓ તલુ આવ્યો ઓય તલુ કેમ છે મજામાં હમણાં ઘડીક રહીને આપણે કેરમ રમીએ ભાઈ મામા પૂછતો કેટલી વાર જીતા હું કેટલી વાર હાર્યો બોલ એક ના હા જીતે દર વખતે એકવાર આવ્યો ને ઈ જેટલી 15 થી 20 વાર એમાં છે તો ગાઈસ આ વખતે અમારો ખેલાડી આવી ગયો છે તનુભાઈ આખી દાડી છે તો ખેલાડી છે તારથી સારું રમી જોયા લાગે હવે આ વખતેની મેચ જોઈશું કોણ હારે છે બરોબર ઓલો મેન ખિલાડી જો હંતાઈ ગયો અંતાઈ જોઈએ હાલો હવે અગુબેન આવી જશે ગાઈસ કેમ છે અગુબેન સારું ને પેંડો ખાય છે બધા ઠ કરતા કેમ આવે છે બસ મજા આવે તાર કેમ છે બસ જો આપણે હાલ્યા રાખે અરવિંદ આવ્યા કે નહીં એને તાવ આવી ગયો એને તાવ આવી ગયો છે મને ગળામાં દુખે છે ઉતા છે તમે શેમાં રિક્ષામાં આવ્યા એ બરોબર છે હાલો તો જમવાનું થઈ ગયું છે જમીન પછી છે ને કેરમ રમવાની છે ગાઈસ અત્યારે પહેલાં જમવા બેસી જઈએ ચણાનું શાક છે રોટલી છે ભાત છે પીળા ભાત અને છાશ આપણે કાંઈ પીવાની છે નહીં પછી જમીન પછી મજા આવશે ફૂલ એક્સાઇટમેન્ટ યાર રમવાની કેરમ લાવો અમે તો હું તનુ અને ઋતિકને એકવાર તો હરવી દીધો જો આ રહ્યો અત્યારે જો એનું મોટું જો એક ઉછાળું અને આ જો આમે કિંગ એટલે અમે ફટાફટ રમી નાખીએ ચા નાસ્તો થઈ ગયો છે ઋતિક એકવાર હાર્યો હોય યાર પહેલી વાર ઘણા સમય પછી ઋતિક કેટલી વાર હાર્યો અને આમાં તો અમારા તનુભાઈ આવ્યા ને પછી હાર્યો હોય એ ઋતિક હાલો મજા આવી ગઈ છે હાર્યો એટલે ઘડી ખમો હવે અત્યારે અમારે સબુબેન નકશો અને આ અને ઓલી જો કકડાટ કરે મમ તમારે રમવું એવું હે રમો ને ખૂબ રમી લીધું હવે હું રમું ઓ હે ખૂબ રમી લીધું કેટલા એવોર્ડ નેશનલ એવોર્ડ મળેલો છે ભાઈ મમને જો ગાઈઝ અમારું ફેમિલી કેટલું બેસ્ટ કહેવાય જો કે ભગવાનની કૃપા કહેવાય જો આ નીચે રમે છે બરાબર અહીંયા નીચે પણ રમે છે પછી હમણાં જો દેખાડું અને સામે પૂછું રમે છે આમે મારી મમ્મી છે અને અહીંયા પણ રમે છે જોઈ શકો હમણાં જોજો જો અહીં ઉપર જ ચાલે છે રમવાનું અને નીચે પણ ચાલે છે રમવાનું એટલે બેસ્ટ સીન કહેવાય આ ફેમિલીનો ઉપરથી મસ્ત દેખાય પૂછું આમ આગળ જાય છે પૂછાનું ધ્યાન રાખજો અને અહીં ઉપર ક્યાં ગયા ઉપર વહી ગઈ વાહ લા જોજો તનુ જો માલ લેવા જાવી છો કોને ઋતિક માલ લેવા જાવ છો કોને આજ કેટલી દાણ હાર્યો બોલ મને દી થાય છે કેટલી દાંડ એટલી પહેલી વાર હાર્યો ને હા કોઈ દે હારતો નતો એને બદલે 3 વાર હાર્યો પ્રકાશ માલ લઈને આવી ગયો છું પરિક્રમા કરે છે મજા આવી ગઈ તને યાદ છે ગયા વર્ષે રાઈટ રક્ષાબંધન હતી આ મોટકા પૂછે 10 તારીખ ઓલા વર્ષે આ ટાઈમે ભેગા થયા આ વર્ષે આ ટાઈમે ભેગા થયા જો તમે મોટકા કઈ હા મોટબા દવાખાનું ખુલ્લું છે એમ મને હું ખબર હું થોડો ડોક્ટર છું તો રિક્ષા લઈને ભૈયા જાવ એમાં તો ન મજા આવે અત્યાર સુધી તો ઘડી ફેમિલી સાથે બેઠો અને મેં કીધું હવે કાયગા મેં કીધું અગુબેનને કીધું મેં કીધું કાયગા બ્લોગ એન્ડ કરી નાખું મેં કીધું અને હા ગાઈસ ગયા વર્ષે તે આ દિવસે બધા ભેગા છે હતા તમે ગયા વર્ષનો મારો બ્લોગ જોઈ આવજો રક્ષાબંધન હતી બરાબર ગયા વર્ષે આ જ દિવસે બધા ભેગા હતા અને આ જ દિવસે બધા ભેગા છે તમે વિચાર કરો આજ કાંઈ તહેવાર બહેવાર કાંઈ છે નહીં આજ રવિવાર જ છે ખાલી તો કેવું કહેવાય મજા આવી ગઈ તો બ્લોગ આજ કાંઈ એન્ડ કરી નાખું અને બહુ વહેલો એન્ડ કરું છું વાગ્યા છે 6:15 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ
કરતા રહેજો ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં. એ